આખ્યાનનો પરિચય અને મહત્વ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન એક અત્યંત લોકપ્રિય અને પ્રભાવશાળી કાવ્ય પ્રકાર છે. આ કાવ્ય પૌરાણિક કથાઓ, ભક્તોના જીવન ચરિત્રો અને લોકપ્રિય પ્રસંગોને ગેય, કથાત્મક અને અભિનયાત્મક રૂપમાં પ્રસ્તુત કરે છે. આખ્યાનનો ઉદ્દેશ્ય કેવળ મનોરંજન સુધી સીમિત નહોતો, પરંતુ તે ભક્તિ, નૈતિકતા અને ધાર્મિક પ્રબોધનનું સશક્ત માધ્યમ પણ હતું. તે સંસ્કૃતથી અપરિચિત લોક સમુદાયને તેમની પોતાની ભાષામાં પૌરાણિક અને ધાર્મિક કથાઓ સમજાવવાનું સાધન બન્યું. આખ્યાને મધ્યકાલીન ગુજરાતના સામાજિક અને ધાર્મિક જીવનને ઊંડાણથી પ્રભાવિત કર્યું. તે રાગરાગિણીઓના સથવારે ગાવામાં આવતું હતું, જેમાં કથન, સંગીત અને ક્યારેક અભિનયનો સમન્વય થતો હતો. વિદ્વાન કે. શાસ્ત્રીએ વિક્રમ સંવત 1575 1750 સુધીના કાળને આખ્યાન યુગ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે, કારણ કે આ કાળમાં આખ્યાને સાહિત્ય અને સમાજમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. નરસિંહ મહેતા, ભાલણ, નાકર અને પ્રેમાનંદ જેવા કવિઓએ આખ્યાનને વિકસિત અને પરિપક્વ કર્યું, જેથી તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સૌથી વ્યાપક અને યુગ પ્રભાવી સાહિત્યિક સ્વરૂપ બની ગયું. આખ્યાનનું મહત્વ નીચેના મુદ્દાઓથી સમજી શકાય છે. ભક્તિનો પ્રસાર. આખ્યાને ભક્તિ આંદોલનને જન જન સુધી પહોંચાડ્યું. રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથોની કથાઓ લોકભાષામાં ગાઈને ભક્તિભાવને પ્રબળ કર્યો. લોક મનોરંજન. ગેયતા અને રસાત્મકતાના કારણે આખ્યાને જનતાને મનોરંજન પ્રદાન કર્યું, જેથી તે લોકપ્રિય થયું. સાંસ્કૃતિક સંરક્ષણ. આખ્યાનમાં મધ્યકાલીન ગુજરાતના રીતિ રિવાજો, સામાજિક જીવન અને મૂલ્યોનું ચિત્રણ છે, જે તેને સાંસ્કૃતિક દસ્તાવેજ બનાવે છે. ભાષાનો વિકાસ. આખ્યાને ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી, જેમાં લોકભાષા, અપભ્રંશ અને સંસ્કૃત તત્વોનો સમન્વય થયો. 2. આખ્યાન શબ્દની વ્યુત્પત્તિ અને અર્થ. આખ્યાન શબ્દ સંસ્કૃતના આ વત્તા ખ્યા ધાતુથી વ્યુત્પન્ન છે, જેનો અર્થ છે ચારે બાજુથી કહેવું અથવા વિસ્તારપૂર્વક કથન. સંસ્કૃતમાં આખ્યાનનો અર્થ પૂર્વવૃત્ત વર્ણન, પહેલા ઘટેલી ઘટનાઓનું કથન છે. વિવિધ કોશો અને વિદ્વાનોએ આખ્યાનની નીચેની અર્થ છાયાઓ આપી છે. વી.એસ. આપટે. સંસ્કૃત અંગ્રેજી કોશ. કહેવું, સૂચિત કરવું, કથન કરવું, ઘોષણા કરવી, નામકરણ કરવું, પુકારવું, ગણવું, જોવું, પાઠ કરવું, કાવ્ય પ્રસ્તુત કરવું. હિન્દી સાહિત્ય કોશ. કથન, નિવેદન, ઉક્તિ, પૌરાણિક અને ઐતિહાસિક કથાઓનું વર્ણન. કાલિદાસ. માલવિકાગ્નિમિત્ર. આખ્યાનને આખ્યાનવિદના રૂપમાં કાવ્ય અને નાટકના સંદર્ભમાં પ્રયુક્ત કર્યું. મનુસ્મૃતિ. આખ્યાનને ઇતિહાસ, પુરાણ અને હરિવંશ જેવા ખીલ પુરાણોની શ્રેણીમાં રાખ્યું. વિશ્વનાથ ભટ્ટ. સાહિત્ય દર્પણ. આખ્યાન સંજ્ઞાયાઃ અર્થાત આર્ષ મહાકાવ્યમાં સર્ગને આખ્યાનની સંજ્ઞા આપવામાં આવે છે. કવિ ભોજ. શૃંગાર પ્રકાશ. નાટકથી ભિન્ન 24 કાવ્ય પ્રકારોમાં આખ્યાનને એક સ્વતંત્ર કાવ્ય પ્રકાર માન્યું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો અર્થ તે કાવ્યથી છે, જે પૌરાણિક કથાઓ, ભક્ત ચરિત્રો અને લોકપ્રિય પ્રસંગોને ગેય અને કથાત્મક રૂપમાં પ્રસ્તુત કરે છે. વિદ્વાન ડોલરરાય માકડ અનુસાર આખ્યાન પ્રાચીન કાળથી પ્રચલિત કાવ્ય પ્રકાર છે, પરંતુ મધ્યકાળમાં તે ગુજરાતી સાહિત્યનું સ્વતંત્ર અને વિશિષ્ટ સ્વરૂપ બની ગયું. આખ્યાનની પરિભાષાઓ. કે. શાસ્ત્રી. આખ્યાન તે કથન છે જે ચારે બાજુથી પૂર્ણ હોય અને પૂર્વ ઘટેલી ઘટનાઓનું વર્ણન કરતું હોય. રમેશ શુક્લ. પૂર્વવૃત્ત વર્ણન અર્થાત પહેલાની કોઈ ઘટના કે વૃત્તનું કથન જ આખ્યાન છે. પૂર્વૈકા મામેરુના સંપાદક. પહેલા ઘટેલી ઘટનાઓનું કથન આખ્યાન છે. રાવી. પાઠક. મહાકાવ્યથી નાના પરંતુ તે જ પ્રકારના કાવ્યને હું આખ્યાન કહું છું. ક. ઠાકોર. લાંબી કથાવસ્તુ, સુંદર અને ઉદાત્ત ભાવોથી યુક્ત, સામાન્ય સ્તરથી વધુ સૂક્ષ્મ ન હોવાવાળું કાવ્ય આખ્યાન કહેવાય છે. આ પરિભાષાઓથી સ્પષ્ટ છે કે આખ્યાનનું મૂળ સ્વરૂપ કથન અને પૂર્વવૃત્ત વર્ણન સાથે જોડાયેલું છે, પરંતુ મધ્યકાલીન ગુજરાતી આખ્યાને તેને એક સ્વતંત્ર, ગેય અને રસાત્મક કાવ્ય પ્રકારના રૂપમાં સ્થાપિત કર્યું. તે સંસ્કૃતના આખ્યાનથી ભિન્ન છે, કારણ કે તે કેવળ ગુજરાતીમાં જ આ રૂપમાં વિકસ્યું. 3. આખ્યાનની ઉત્પત્તિ અને પૃષ્ઠભૂમિ. આખ્યાનનો ઉદ્ભવ મધ્યકાલીન ગુજરાતની સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓથી થયો. 14મી અને 15મી સદીમાં ભક્તિ આંદોલને ગુજરાતમાં નવો જોશ ભર્યો. રામાયણ, મહાભારત, ભાગવત અને અન્ય પુરાણોની કથાઓ લોકપ્રિય થઈ ચૂકી હતી. સાથે જ નરસિંહ મહેતા જેવા ભક્તોના જીવન ચરિત્રો પણ જનતાના હૃદયમાં રચે બસેલા હતા. આ વાતાવરણે આખ્યાનના વિકાસ માટે ઉપજાઉ ભૂમિ પ્રદાન કરી. આખ્યાનના ઉદ્ભવના મુખ્ય કારણો. ભક્તિ આંદોલન.
ભક્તિ આંદોલને જનતાને ધાર્મિક કથાઓ અને ભક્તોના ચરિત્રો સાથે જોડ્યા. આખ્યાને આ કથાઓને લોકભાષામાં ગાઈને ભક્તિને જન જન સુધી પહોંચાડી. પૌરાણિક કથાઓની લોકપ્રિયતા. રામાયણ, મહાભારત અને ભાગવતની કથાઓ લોકપ્રિય હતી. આખ્યાને આ કથાઓને સરળ અને ગેય રૂપમાં પ્રસ્તુત કરી. લોક સાહિત્ય અને પરંપરા. માણભટ્ટ, પુરાણી અને વ્યાસ જેવા લોકકથાવાચકોએ પૌરાણિક કથાઓને ગીત અને અભિનય સાથે પ્રસ્તુત કરી, જે આખ્યાનનો આધાર બન્યો. સંગીત અને અભિનય. આખ્યાનમાં રાગ રાગિણીઓ અને અભિનયનો સમાવેશ થયો, જેણે તેને લોકપ્રિય અને રસાત્મક બનાવ્યું. ગુજરાતી ભાષાનો વિકાસ. મધ્યકાળમાં ગુજરાતી ભાષાનો વિકાસ થઈ રહ્યો હતો. આખ્યાને લોકભાષાને સાહિત્યિક રૂપ પ્રદાન કર્યું. આખ્યાનનો વિકાસ નરસિંહ મહેતાના સમયથી શરૂ થયો, જેમણે પોતાના પદોમાં આખ્યાનાત્મક શૈલીનું બીજ રોપ્યું. ભાલણે તેને કડવાબદ્ધ સ્વરૂપ પ્રદાન કર્યું, નાકરે તેને પરિષ્કૃત કર્યું અને પ્રેમાનંદે તેને શિખર પર પહોંચાડ્યું. આ પ્રકારે આખ્યાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું સૌથી પ્રભાવશાળી સ્વરૂપ બની ગયું. 4. આખ્યાનની વિશેષતાઓ. આખ્યાનની વિશેષતાઓ તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ બનાવે છે. ડોલરરાય માકડે આખ્યાનની નીચેની બાહ્ય અને આંતરિક વિશેષતાઓને રેખાંકિત કરી છે. બાહ્ય વિશેષતાઓ. મંગલાચરણ. આખ્યાનની શરૂઆત મંગલાચરણથી થાય છે, જેમાં કવિ પોતાના ઇષ્ટદેવ, ગુરુ, ગણપતિ અથવા સરસ્વતીની સ્તુતિ કરે છે. આ સંસ્કૃત કાવ્ય પરંપરાનું અનુસરણ છે. મંગલાચરણમાં કવિ કથાવસ્તુનો સંકેત, કથાનો સ્ત્રોત અને તેના શ્રવણનો તાત્પર્ય પણ બતાવે છે. ઉદાહરણ: પ્રેમાનંદના નળાખ્યાનમાં મંગલાચરણમાં ગણપતિ અને સરસ્વતીની સ્તુતિ છે. મુખ્ય કથાપટ અને કડવાઓનું વિભાજન. આખ્યાનની કથાવસ્તુ કડવાઓમાં વિભાજિત હોય છે, જેમ કે મહાકાવ્ય સર્ગોમાં અને ઉપન્યાસ અધ્યાયોમાં. દરેક કડવું 3 ભાગોમાં વહેંચાયેલું હોય છે. મુખબંધ. હોડિયું. કડવાની શરૂઆતની પંક્તિઓ, જે શુદ્ધ ઢાળમાં હોય છે અને કથા પ્રસંગનો સંકેત આપે છે. ઢાળ. કડવાનો મધ્ય ભાગ, જેમાં મુખ્ય કથા પ્રસંગ રાગ રાગિણીઓ પર આધારિત દેશી છંદોમાં પ્રસ્તુત થાય છે. વલણ. ઉઠલો. કડવાની અંતિમ 2 પંક્તિઓ, જે નવી દેશીમાં હોય છે. આખ્યાન તો કડવાનો સાર આપે છે, અથવા આગલા કડવાના પ્રસંગનો સંકેત. કડવાઓની વ્યવસ્થા આખ્યાનને એકવચનતાથી બચાવે છે અને રસ વૈવિધ્ય પ્રદાન કરે છે. ફલશ્રુતિ. આખ્યાનના અંતમાં ફલશ્રુતિ આપવામાં આવે છે, જેમાં કવિ કથાના શ્રવણ અથવા પાઠનથી થનારા સાંસારિક અને આધ્યાત્મિક લાભો બતાવે છે. ઉદાહરણ: 68 તીર્થોનું પુણ્ય, રોગોથી મુક્તિ, ભૂત પ્રેતથી રક્ષા વગેરે. ફલશ્રુતિ શ્રોતાઓની શ્રદ્ધાને દૃઢ કરતી હતી અને કથાને ધાર્મિક મહત્વ પ્રદાન કરતી હતી. કવિ કૃતિ પરિચય. આખ્યાનના અંતિમ કડવામાં કવિ પોતાના અને કૃતિનો સંક્ષિપ્ત પરિચય આપે છે. તેમાં રચના વર્ષ, કડવાઓની સંખ્યા અને પ્રયુક્ત રાગોનો ઉલ્લેખ હોય છે. ઉદાહરણ: પ્રેમાનંદના ચંદ્રહાસ આખ્યાનમાં 27 કડવા એહના પદ 86 ને 35. રાગ 8 એના જૂજવા. કૃપા કીધી શ્રી જગદીશ. કવિ સ્વયંને વિનમ્ર ભક્તના રૂપમાં પ્રસ્તુત કરે છે, ન કે અભિમાની કવિના રૂપમાં. આંતરિક વિશેષતાઓ. કથાવસ્તુ. આખ્યાનની કથાવસ્તુ પ્રાયઃ રામાયણ, મહાભારત, ભાગવત, અન્ય પુરાણો અથવા ભક્તો જેવા નરસિંહ મહેતાના જીવનથી લેવામાં આવતી હતી. કવિ મૂળ કથાઓમાં લોકરુચિને અનુરૂપ પરિવર્તન કરતા હતા. ભાલણ અને વિષ્ણુદાસ જેવા કવિ મૂળ કથાને અનુસરતા હતા, જ્યારે પ્રેમાનંદ અને ચાકર જેવા કવિ કથામાં નવીન તત્વો જોડીને તેને રસપ્રદ બનાવતા હતા. કથાવસ્તુમાં સમકાલીન રીતિ રિવાજો, સામાજિક જીવન અને માનવીય લાગણીઓનો સમાવેશ થતો હતો. વસ્તુ સંકલના અને કથા ગૂંથણી. આખ્યાનની કથા અનેક પ્રસંગોમાં વિભાજિત હોય છે. આ પ્રસંગોની કલાત્મક સંકલના અને ગૂંથણી આખ્યાનને પ્રભાવશાળી બનાવે છે. કુશળ કવિ પ્રસંગોને એવી રીતે ગૂંથે છે કે શ્રોતાઓની જિજ્ઞાસા બની રહે. જો કથાવસ્તુ ઉત્કૃષ્ટ હોય પરંતુ સંકલના નબળી હોય તો આખ્યાન પ્રભાવી બનતું નથી. પ્રેમાનંદ જેવા કવિઓએ કથા ગૂંથણીમાં ત્વરિત કાર્યવેગ અને રસ વૈવિધ્યનો સમાવેશ કર્યો. પાત્રાલેખન. આખ્યાનના પાત્રો પ્રાયઃ લોકપ્રિય અને પૌરાણિક હોય છે, જેમ કે નળ, અભિમન્યુ, સુદામા અથવા નરસિંહ. કથા એક કેન્દ્રીય પાત્રની આસપાસ ગૂંથાયેલી હોય છે અને ગૌણ પાત્રો તેની કથાને વિકસાવે છે. કવિ પૌરાણિક પાત્રોમાં સમકાલીન રંગ ભરીને તેમને ગુજરાતી બનાવે છે. ઉદાહરણ: કુંડીમાં શામળશા શેઠનું વ્યાવહારિક ચરિત્ર. સુદામા ચરિતમાં સુદામાની પત્નીનું ઘરેલું અને વાસ્તવિક ચિત્રણ. નળાખ્યાનમાં શાપ દેનારા અને તેને પાછો લેનારા દેવતા. દશમ સ્કંધમાં દેવકી અને યશોદા જેવા સામાન્ય પાત્રો. આ ગુજરાતીકરણ પાત્રોને શ્રોતાઓ માટે તન્મય અને પ્રિય બનાવે છે.
યદ્યપિ ક્યારેક દૈવી પાત્રોનું ગૌરવ ઓછું થતું પ્રતીત થાય છે. વર્ણન કલા. આખ્યાનમાં વર્ણન કલા અનિવાર્ય છે, કારણ કે સાધારણ કથનથી શ્રોતાઓના રસ પર અસર પડે છે. કવિ પાત્ર, પ્રસંગ અને સ્થાન વર્ણનમાં કુશળતા દર્શાવે છે. પાત્ર વર્ણન. નાયિકાના સૌંદર્ય, નાયકના શૌર્ય અથવા ગૌણ પાત્રોની વિશેષતાઓનું ચિત્રણ. પ્રસંગ વર્ણન. સ્વયંવર, યુદ્ધ, વિવાહ અથવા કરુણ પ્રસંગોનું જીવંત વર્ણન. સ્થાન વર્ણન. નગર, વન અથવા રાજમહેલનું ચિત્રણ. ઉદાહરણ: પ્રેમાનંદનું દમયંતીના સૌંદર્ય અથવા યુદ્ધ પ્રસંગોનું વર્ણન. રસ નિરૂપણ. રસ નિરૂપણ આખ્યાનનું હૃદય છે. આખ્યાનમાં ભક્તિ, શૃંગાર, કરુણ અને વીર રસનું પ્રાધાન્ય હોય છે, જ્યારે અન્ય રસ ગૌણ રૂપમાં ઉપસ્થિત હોય છે. પ્રેમાનંદ જેવા કવિ એક જ પ્રસંગમાં બે કે તેથી વધુ રસોનો સમન્વય કરે છે. ઉદાહરણ: નળાખ્યાનમાં દમયંતીનો વિરહ, કરુણ અને શૃંગાર રસનું મિશ્રણ. દશમ સ્કંધમાં યશોદાનો વિલાપ કરુણ રસને પ્રબળ કરે છે. રસ નિરૂપણમાં કવિ રસ સ્થાનોને ઓળખીને કથાને રસસિદ્ધ બનાવે છે. સમકાલીન રંગપૂર્ણતા. આખ્યાનમાં સમકાલીન સમાજ, રીતિ રિવાજો, વિશ્વાસ અને અંધવિશ્વાસોનું ચિત્રણ હોય છે. આ કવિઓની સમકાલીનતાને દર્શાવે છે. ઉદાહરણ: સુદામા ચરિતમાં સુદામાનું ઘરેલું જીવન, મામેરુમાં દામોદર દોશીનું સામાજિક ચરિત્ર. ડોલર રાય માકડ તેને આખ્યાનનું આવશ્યક તત્વ માને છે, જ્યારે કેટલાક વિદ્વાનો તેને યુગની સીમા માને છે. તેમ છતાં, તે શ્રોતાઓ માટે મનોરંજક અને પ્રિય હતું. રાગ, ઢાળ અને દેશી છંદોનો ઉપયોગ. આખ્યાનમાં રાગ, રાગિણીઓ પર આધારિત દેશી છંદો અને ઢાળોનો ઉપયોગ થાય છે. દરેક કડવામાં ભિન્ન રાગ અને ઢાળ પ્રયુક્ત થાય છે, જે રસ વૈવિધ્ય અને ગેયતા પ્રદાન કરે છે. ઉદાહરણ: નળાખ્યાનમાં દમયંતીની મેવાડી દેશી મોસાળ પધારો રે બાળુઓ. યશોદાનો વિલાપ વેરાડી રાગમાં. મારું માણેકડું રિસાયું રે શામળિયા. સંગીત અને તાલનો સમાવેશ આખ્યાનને શ્રવણયોગ્ય અને રસાત્મક બનાવે છે. 5. આખ્યાનનો